નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા વડોદરા મહાનગરપાલિકાને રૂપિયા 188 કરોડની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિકાસના કામો અર્થે માનનીય મુખ્યમંત્રી દ્વારા રૂપિયા 2111 કરોડની ભેટ આપવામાં આવી, જેમાં વડોદરા મહાનગરપાલિકાને રૂપિયા 188 કરોડની રકમનો ચેક આપવા બદલ મુખ્યમંત્રી અને ગુજરાત સરકારનો આભાર માનવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી પિંકીબેન સોની, સ્થાયી સમિતિના ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, દંડક શૈલેષભાઈ પાટીલ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ઉપસ્થિત રહ્યા હતા।